અમદાવાદમાં ચંડોળા તળાવ બાદ હવે શહેરનું બીજું મોટું મેગા ડિમોલેશન. પૂર્વ વિસ્તારમાં આવેલા ઈસનપુર તળાવ પર આજે વહેલી સવારે ધડાકાબંધ કાર્યવાહી શરૂ. છેલ્લા ઘણા વર્ષોથી તળાવ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો ઊભા થયા હતા. ઈસનપુર તળાવમાં હાલમાં 1000માંથી વધુ લોકો રહેતા હતા. ચંડોળા તળાવ પછી આ સૌથી મોટું એન્ક્રોચમેન્ટ ઝોન ગણાય છે. આજે 24 નવેમ્બરથી મ્યુનિસિપલ કોર્પોરેશને 20 GB હિટાચી મશીનો અને 500થી વધુ કર્મચારીઓને તૈનાત કરીને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ વિશાળ ડિમોલેશન અભિયાન શરૂ કર્યું છે. ઈસનપુર અમદાવાદનું ત્રીજું સૌથી મોટું તળાવ. શહેરના આ તળાવ વિસ્તારમાં અગાઉ 167 કોમર્શિયલ બાંધકામો તોડાઈ ચૂક્યા છે. હવે તળાવની આસપાસ 925 રહેણાંક મકાનો તોડવાની પ્રક્રિયા ચાલી રહી છે. ચોમાસા પહેલા નોટિસો આપવામાં આવી હતી, પરંતુ દિવાળી વચ્ચે કામગીરી અટકાવવામાં આવી. સ્થાનિકોની માંગ મુજબ 20 નવેમ્બરે થનાર કાર્યવાહી આજે 24 નવેમ્બર સુધી મુલતવી રાખવામાં આવી. ડિમોલેશન સાથે નાગરિકો સામે હાઈકોર્ટમાં 10 નાગરિકો દ્વારા દાખલ થયેલી અરજી પર હાઈકોર્ટનું સ્પષ્ટ કહેવું, આ વિસ્તાર વોટર બોડી છે, જેથી દબાણો દૂર કરવા જ જોઈએ. સાથે જ કોર્ટે અરજદાર 10 લોકોને અવકાશ આપવાનો પણ આદેશ કર્યો. મજબૂત પોલીસ બંદોબસ્ત, એસીપી, પીઆઈ, પીએસઆઈ સહિત કુલ 500થી વધુ પોલીસ કર્મીઓ તૈનાત કરાયા. મ્યુનિસિપલના આસિસ્ટન્ટ કમિશનરોને અલગ અલગ ઝોનની જવાબદારી સોંપાઈ. અંદાજે આગળના 2-3 દિવસ સુધી કામગીરી ચાલુ રહેવાની શક્યતા. સ્થાનિકોમાં રોષ છે. મકાન આપ્યા વગર જ ઘરો તોડાયા. 50 વર્ષથી વધુ સમયથી અહીં વસવાટ કરતા રહેવાસીઓના આક્ષેપ છે. મકાન આપવાની ખાતરી આપવામાં આવી, પરંતુ ફક્ત ફોર્મ ભરાવીને મકાનો ખાલી કરાવ્યા. મકાનોના બદલે કોઈ પણ વિકલ્પ ન આપતા અનેક ગરીબ પરિવારો બેઘર બન્યા છે. તળાવ વિસ્તારમાં છેલ્લા 40 વર્ષથી ચાલતા દબાણોને દૂર કરવા સરકાર અને મ્યુનિસિપલની સંયુક્ત કામગીરી ચાલુ છે. ડિમોલેશન અંગે સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા. ડિમોલેશન પહેલાં નોટિસ આપવી ફરજિયાત. અસરગ્રસ્તોને ઓછામાં ઓછા 15 દિવસનો સમય. સરકાર દંડકારી તંત્ર બનીને ગેરકાયદે રીતે સંપત્તિ તોડી શકતી નથી. સુપ્રીમ કોર્ટના આ સ્પષ્ટ નિર્દેશો વચ્ચે ઈસનપુર ડિમોલેશનની કાર્યવાહી હવે શહેરમાં ચર્ચાનો વિષય બની છે. તમારું નામ? નર્મદાબેન. ડિમોલેશન થાય છે, એમાં તમે શું કહેવા માંગો છો? અમે ઘરના ઘર માંગીએ છીએ સાહેબ, અમને ઘર જ જોઈએ છે. અમે ઘર જોઈએ છે ખાલી, બીજું તો કંઈ નહીં જોતું. અમારે લડવું નહીં, કશું નહીં સાહેબ. અમે વિધવા ભરી છે, 5 છોકરા છે, ભાડું નહીં ભરી શકતા સાહેબ. બરોબર. અને અમને ફોર્મ આપે છે, ખાલી ઘર આપશે કે નહીં એ બી ભરોસો નહીં સાહેબ. અમને ખાલી તમે ક્યાંય અરજી કેવું કંઈ કર્યું? અરજી તો કઈ કરી નહીં. આયા હતા કેવા ફોર્મ આપીને ગયા ખાલી કે આપશું તમને, એટલું તો કીધું છે સાહેબ, ઘર આપશું. હવે ઘરના અમે ઘર જોઈએ છે, બીજું તો કંઈ નહીં જોતું. અમે લડતા નહીં. નરેન્દ્ર મોદીને એટલી જ પ્રાર્થના કરીએ છીએ કે અમને ઘર આપો ખાલી. બરોબર. કેટલા મકાનો? બહુ મકાનો છે સાહેબ, હવે ગણતરી નહીં મકાનની તો બહુ તોડી નાખે. 50 મકાનો છે અંદર તો. અને 60 વર્ષથી રહીએ છે સાહેબ. 60-70 પેઢીના અમારે પેઢીની પેઢી જાય છે સાહેબ. બસ એટલી પ્રાર્થના કરીએ છીએ નરેન્દ્ર મોદીને કે અમને ઘરના અમે ઘર આપો. વિધવા બૈરી છે, કમાઈએ કે ભાડું ભરીએ કે છોકરાઓને ખવડાવીએ સાહેબ. મારું જન્મ જ અહીંનું છે. તમે શું નોટિસ ક્યારે આપવામાં આવી તમને? અમને અઠવાડિયામાં 2 નોટિસ આપી. હવે આપણી માંગણી શું છે? ઘર સામે ઘર આપો અને અત્યારે અમને ભાડે આપો. અમને કોઈ જગ્યાએ મકાન આપતા નથી. અને બીજા નંબરમાં અમારું એક જ અહીંયા તમને ગેરકાયદેસર દેખાય. સોસાયટીઓ ઘણી ગેરકાયદેસર છે. મોદી સાહેબ ત્યાં ના જઈ શકે? અમે મોદી સાહેબને કાંઈ નથી કહેતા. મોદી સાહેબ બોલે છે કે બેટી બચાવો, બેટી પઢાવો. તો અત્યારે અમે ક્યાં બેટી પઢાવવા જઈશું? 6 મહિના અમારા છોકરાઓનું ભણતર બી પૂરું નથી કરવા દેતા મોદી સાહેબ. તો અમે આટલા વર્ષો વોટ એમને આપ્યા તો એ અમારા માટે કંઈ ના કરી શકે? એક આટો અમદાવાદની મુલાકાત લો, રામવાડી ટેકરાની, અને અમને સહાય આપો. અમે કેટલું માંગીએ છે માનસ. અમે કેટલા ટાઈમથી આજે 2 ઘર થઈ ગયા છીએ બધા લોકો. અમારા ભાભી છે, મારા ભાઈ હમણાં મહિનો થયો છે એક્સપાયર થઈ ગયા. એના 3 છોકરા છે, ક્યાં જશે એ લઈને? એને કમાવા વાળું તો કોઈ છે જ નહીં. આપણી માંગણી મકાનની સામે મકાનની માંગણી છે. મકાનની સામે મકાન આપો અને પ્લસ અમને જ્યાં સુધી મકાન ના આપો ત્યાં સુધી ભાડા. એટલે કોર્પોરેશનથી તમને આશ્વાસન આપવામાં આવ્યું છે કે મકાન મળશે? આપવામાં નથી. 1 મિનિટ બાનું આપવામાં તો નથી આવ્યું. અમારા માટે જે છોકરો લડે છે અત્યારે એને બી પોલીસ પકડી ગઈ. કોર્પોરેશને તો કીધું છે કે મકાનના બદલે મકાન આપીશું. ક્યારે આપશે અને ક્યાં આપશે? આગામી સામીમાં ચૂંટણી છે બેનના, હમણાં ડિમોલેશન થયું છે, શું કહેશો તમે સરકાર? અમને એમને મકાન આપશે
ભાડા આપશે તો અમે એમનો વોટ આપીશું. બાકી અમારા જો તમે અમારા આશરો નથી આપતા તો અમે તમને વોટ કેમ આપીશું? 50-60 વર્ષથી રહીએ છીએ, અમે ટેક્સ ભરીએ છીએ, તો અમે એ લોકોએ અમારું મકાન પાડવાનું કીધું તો અમે રજૂઆત કરી તો અમને ઘરનું ઘરે નથી આપતા કે ભાડાએ નથી આપતા અને અમારું મકાન પાડી દીધા. અમે ઘરના કામ કરીએ છીએ, અમારા છોકરા ભણે છે, અત્યારે છોકરાનું ભણતર બગડ્યું. અત્યારે અમે પૈસા વ્યાજવા લઈને મકાન લીધા છે, દલાલીને એક ભાડું આપ્યું અને ડિપોઝિટ ભરી અત્યારે વ્યાજવા રૂપિયા લઈને અમે મકાન લીધા છે. અમારો ઘરનું ઘર તોડી નાખ્યું છે. આ અમારા બેન કે છે ને ઘરવાળા ઓફ થઈ ગયો નાનો અત્યારે મારા ઘરવાળા અટક આવ્યો અને ઓફ થઈ ગયો. મારા 3 છોકરા નાના નાના. અત્યારે મારી સિચ્યુએશન એવી મેં હું ભાડું ભરી શકું, બરાબર? એવી સિચ્યુએશન મારી નહીં, હું ભાડું ભરું. તમારા છોકરાને ભણાવવું કે ખાવાનું કરવું કે હું બોલો ખાવાનું કરવાનું કે ભાડા ભરવાના. તમે કેટલા વર્ષથી રહો છો? તમે કેટલા વર્ષથી રહો છો વર્ષથી અમારા દસ્તાવેજ આઈના બોલે છે. 70 વર્ષથી રહીએ છીએ. અમારા ઘરમાં આગળ પાછળ કોઈ નથી. હું એક કમાઈશ કે હું ઘરનું ભાડું ભરીશ કે મારા છોકરાનું ભણાવીશ. મ્યુનિસિપાલિટી નોટિસ ક્યારે આપી? 10 દાડામાં 2 નોટિસો આપી અને 10 દાડામાં ઉલાડ્યો કરી નાખ્યો. 2 નોટિસની અંદર છે ને જૂઠી તારીખ લખી છે. નોટિસમાં સાચી તારીખ અઠવાડિયાની અંદર 2 નોટિસો. શું માંગ છે બેન તમારી? શું માંગ? મારી એટલી જ માંગ છે, બધા બંગલાને અમે ઘર અમારી સમાજ જોઈને છે ને અમને કોઈ ભાડે બી દેવા તૈયાર નહીં. અમને કોઈ મકાન નહીં આવતું કે ભાઈ ચલો અમે તમને મકાન આપશું, બરાબર? તો હવે અમે ક્યાં જઈએ? પહેલા અમને શું કીધું કે મકાન આપશું અમે તમને અને પછી ખાલી કરજો, તો મકાન તો આટલું ખાલી કરાવી દઈએ.